એક્ઝામ ની અંદર ઘણી વખત સંભાવનાના પ્રશ્નો આવે છે. 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું ખેંચવામાં આવે તો આ પત્તું કાળીનું હોય એમની સંભાવના કેટલી થાય? પેલા તો જોઈ લેવાનું, ટોટલ સંભાવના જોઈ લેવાની. પત્તા કેટલા હોય? 52. એક પત્તું કાળીનું હોય. માનો કે 13 કાળીના પત્તા હોય, 13 લાલના પત્તા હોય, 13 ચોકટના પત્તા હોય અને 13 ફલ્લીના પત્તા હોય. તો જો કાળીનું પત્તું હોય તો 13 ચોક કેટલા થાય? 52. આની સંભાવના કેટલી થઈ? 1/4. આનો જવાબ કેટલો આવે? 0.25. હવે માનો કે અપૂર્ણાંકમાં છેદમાં હોય તો 1/4 નહીતર 0.25. 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું ખેંચવામાં આવે તો આ પત્તું રાણીનું હોય. હવે માનો કે રાણી કેટલી હોય 52 પત્તાના ઢગલામાં? 4. ટોટલ પત્તા કેટલા હોય? 52. 13 ચોક 52. 1/13. આની સંભાવના કેટલી થઈ? 1/13. 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું ખેંચવામાં આવે તો આ પત્તું લાલ રંગનું હોય. જો આપણને શું કીધું છે? લાલ રંગનું કીધું છે, એવું નથી કીધું કે લાલનું હોય. લાલ રંગનું હોય. માનો કે લાલ રંગના તો લાલ પત્તા હોય, ચોકટના પત્તા લાલ હોય. તો ટોટલ કેટલા થયા? 13 + 13 એટલે 26. 26/52. પછી બંનેનો છેદ ઉડાડી દેવાના. 13 × 2 એટલે 26. અહીંયા 13 ચોક 52. હજી 2 ના છેદ ઉડે. 1/2. 0.5. હવે માનો કે પસંદ કરેલું પત્તું રાજા હોય તો એની સંભાવના કેટલી થાય? ફટાફટ કોમેન્ટની અંદર જણાવો તો.